નમસ્કાર, એકવાર ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો વજન વધવા માટેના કારણ ઘણા બધા હોય છે, પણ એમાંથી મેઇન કારણ હોય છે ડાયટને રિલેટેડ, એટલે કે કેવું ખાઈએ છીએ, શું ખાઈએ છીએ, એના ઉપરથી મોટા ભાગે વજન વધવાનું મેઇન કારણ હોય છે. પણ ઘણીવાર શું થાય કે તમને ખબર જ નથી પડતી કે મારું વજન કઈ રીતે વધી રહ્યું છે, કારણ જાણવા નથી મળતું કે એવું તો શું થાય છે કે મારું વજન વધતું જાય છે. તો તમને શું થાય છે? ફ્રસ્ટ્રેશન થાય, નિરાશા થાય કે વજન કઈ રીતે વધે છે, બધું કરું છું છતાંય કેવી રીતે વધે છે. તો વજન વધવા માટેના મેઇન આજે આપણે 7 કારણ હોય છે જે જાણીશું. કદાચ એમાંથી તમને તમારું સોલ્યુશન મળી જશે કે હા, મારું કદાચ આ જ કારણ હશે જેથી મારું વજન વધતું જાય છે. તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જે લોકો ચેનલમાં સૌથી પહેલી વાર આવેલા છે, નવા આવેલા છે, જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હેલ્થ ટિપ્સ માટેના વિડીયો માટે, અને બાજુમાં જ બેલનો આઇકન છે એ પણ પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો તમારું વજન વધવા માટેનું સૌથી પહેલું કારણ એ હોય છે કે મોટાભાગે તમે પ્રોસેસ ફૂડ ખાતા હોય છે. પ્રોસેસ ફૂડ એટલે શું? જે પ્રોસેસ થઈને પેકેટમાં જે મળે છે એ બધું ફૂડ, જેવી રીતે કે બેકરીની આઇટમ્સ હોય છે, જે પિઝા બેઝ, પાઉં, બ્રેડ્સ, એ બધું પ્રોસેસ ફૂડ છે. અને જે પેક થઈને જે આવે છે, જે ફ્રોઝન કરીને આવે છે, જે ફ્રીઝરમાં સાચવીને જે રાખવામાં આવે છે, એ બધું ફૂડ પણ પ્રોસેસ ફૂડ છે. તો જો તમે વધારે પડતું પ્રોસેસ ફૂડ ખાઓ છો તો પ્રોસેસ ફૂડમાં શું હોય છે? કેલરીનો પાર્ટ ખૂબ જ વધારે હોય છે, કેલરી ખૂબ જ વધારે હોય છે, જ્યારે એમાં જરૂરી જે ન્યુટ્રિશન પોષક તત્વ હોય છે, જે પ્રોટીન, ફાઇબર, એ બધું ખૂબ જ ઓછું હોય છે. તો જો પ્રોટીન ને ફાઇબરવાળું ખોરાક હોય તો તમારું પેટ છે એ ફૂલ રાખવામાં મદદ કરે. પણ જે પ્રોસેસ ફૂડ હોય છે એમાં આ બધો જરૂરી ન્યુટ્રિશન પોષક તત્વ હોતા નથી, તો તમે એ વધારે પડતું ખાવું પડે છે તમારે, અને કેલરી પણ વધારે જાય છે કેમ કે એમાં કેલરી પણ વધારે હોય છે. તો એ વજન વધવા માટેનું મેઇન કારણ છે કે તમે જો પ્રોસેસ ફૂડ તો નથી ખાતા. એક સ્ટડીમાં એવું જાણવા મળ્યું હતું કે જે લોકો પ્રોસેસ ફૂડ ખાય છે એ 32% 32% વધારે મોટાપાના શિકાર હતા કમ્પેર્ડ ટુ સરખામણીમાં જે લોકો પ્રોસેસ ફૂડ નથી ખાતા. તો આ સૌથી પહેલું કારણ એ છે કે તમે જો પ્રોસેસ ફૂડ ખાઓ છો તો તમારું વજન ખૂબ જ જલ્દીથી વધે છે. બીજું વજન વધવા માટેનું મેઇન કારણ એ છે કે તમે ખાંડ વધારે પ્રમાણમાં લો છો. કોઈ લોકો ચા વધારે પડતી પીતા હોય છે તો એમાં ખાંડનું કન્ઝપ્શન, ખાંડ વધારે લે છે, તો પણ એ એક મેઇન કારણ છે. ઘણા લોકો ગળી કોફી વધારે લેતા હોય છે દિવસમાં ઘણી બધી વાર, તો એમાં પણ ખાંડ ખૂબ જ જાય છે. પછી જે લોકો સ્વીટ્સ, મીઠાઈ ખૂબ જ ખાતા હોય છે તો એમાં પણ ખાંડ ખૂબ જ જાય છે. તો બીજું મેઇન કારણ છે કે તમે વધારે પડતી ખાંડવાળો ખોરાક લો છો તો પણ તમારું વજન વધવાનું એ મેઇન કારણ છે. જો તમે ખાંડ ઓછી કરી દેશો તો આપોઆપ જ તમારું વેઇટ છે એ ઓછું થવાનું ચાલુ થઈ જશે. તો મેઇન કારણ એ છે કે ખાંડવાળી વસ્તુ, ખાંડવાળો ખોરાક તમે જો વધારે લેતા હશો તો પણ તમારું વજન વધતું રહેશે. તો ત્રીજું વજન વધવા માટેનું કારણ એ છે કે તમારું બેઠાડું જીવન છે, એટલે કે તમારું કંઈક ઓફિસ વર્ક છે કે કંઈક બેઠા બેઠા જ પૂરો દિવસ કામ કરવાનું આવે છે, કે કન્ટિન્યુઅસ કોઈને કમ્પ્યુટર ઉપર કામ કરવાનું હોય છે, કે વધારે પડતું ટીવી કે ફોનનો ઇસ્તેમાલ કરો છો તો પણ પૂરો દિવસ બેસવાનું રહે છે. તો જે લોકોનું બેઠાડું જીવન છે એ લોકોનું પણ વજન જલ્દીથી વધે છે કેમ કે કેલરીનું ઓછી થતી નથી, કેમ કે એક્સરસાઇઝ કે આ તે ઓછું થાય છે, હલનચલન ઓછું થાય છે, બોડીની એક્ટિવિટી ઓછી થાય છે. તો જે લોકોનું સેડન્ટરી લાઈફ છે એટલે કે બેઠાડું જીવન છે એ પણ મેઇન કારણ છે વજન વધવા માટેનું. તો ચોથું મેઇન કારણ છે વજન વધવાનું એ કે તમને હેલ્થ રિલેટેડ કંઈ પ્રોબ્લેમ છે, કંઈ ડિઝીઝ છે, પણ તમને જાણ જ નથી કે તમને શું પ્રોબ્લેમ છે. ઘણા લોકોને PCOS, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ હોય છે લેડીઝમાં, તો પણ એ વજન વધારવાનું કારણ છે. પછી હાઇપોથાઇરોઇડિઝમ હોય છે લેડીઝમાં મોટા ભાગે, જે ખબર નથી હોતી તમને કેમ કે લક્ષણ નથી દેખાતા, પણ ઘણીવાર શરીરમાં હોય છે પણ તમને જાણ નથી હોતી, તો પણ એ કારણ છે PCOS, હાઇપોથાઇરોઇડિઝમ. તો ત્યારે શું થાય છે? હોર્મોન્સ છે ઇમ્બેલેન્સ થાય છે, જેના લીધે ખાવાની વધારે ઈચ્છા થાય છે, વધારે ફેટવાળું ખાવાની ઈચ્છા થાય છે, તો એ વજન વધવા માટેનું કારણ બને છે. ઘણીવાર ડિપ્રેશન છે, ડિપ્રેશનમાં પણ ખાવાની ઈચ્છા વધારે થાય છે. તો આવા બધા ડિઝીઝ છે જે હાર્ટને રિલેટેડ,
હૃદયને રિલેટેડ કંઈ પ્રોબ્લેમ છે પણ તમને જાણ નથી, તો પણ આ બધા કારણ છે જે વજન વધારવા માટે જવાબદાર છે. કે તમને ખબર નથી કે તમારી અંદર કંઈ હેલ્થ પ્રોબ્લેમ છે જેની જાણ નથી, પણ વજન વધે છે, બસ એ એક સિમ્ટમ્સ, એક લક્ષણ આવે છે. તો પણ આ પણ એક મેઇન કારણ છે કે હેલ્થ રિલેટેડ કંઈક ડિઝીઝ હોય છે પણ આપણને જાણ નથી હોતી, તો એ પણ એક કારણ છે વજન વધવાનું. તો 5મું મેઇન કારણ એ છે વજન વધવા માટેનું, તમે પૂરતી ઊંઘ નથી લેતા. ઓવરઓલ હેલ્થને જાળવી રાખવા માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. જો તમે ઓછી ઊંઘ લો છો તો તમે વધારે ચરબીવાળો, ફેટવાળો ખોરાક ખાવાનું ખૂબ જ મન થશે, કેમ કે હોર્મોન્સ છે ઇમ્બેલેન્સ થઈ જશે. તો હોર્મોનને કંટ્રોલ કરવા માટે તમે ખાશો, જે તમને મોટાપો વધારશે, એટલે વજન વધારવા માટે કારણભૂત બનશે. તો પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. જો વેઇટ લોસ કરવો છે તો પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. જો પુખ્ત વયના વ્યક્તિઓ હોય છે એમાં ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ તો એકદમ ખૂબ જ જરૂરી છે. જો 7 કલાકથી ઓછી ઊંઘ લો છો તમે તો પણ એ મેઇન કારણ છે તમારું વજન વધવા પાછળનું. તો પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. જો તમારે વજન ઘટાડવું છે તો 7 કલાકની મિનિમમ ઓછામાં ઓછી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. તો 6થું મેઇન કારણ એ છે વજન વધવા પાછળનું તમારું કે તમે બેલેન્સ ડાયટ નથી લેતા. બેલેન્સ ડાયટ મતલબ કે જેમાંથી બધા જ શરીરને જે જરૂરી હોય બધા જ ન્યુટ્રિશન, બધા જ પોષક તત્વ જેમ કે પ્રોટીન, મિનરલ્સ, ફાઇબર્સ, વિટામિન્સ, બીજા જે સૂક્ષ્મ પોષક તત્વો છે એ પણ બધા જ શરીરને મળી રહે એવો ખોરાક જો તમે ખાતા નથી તો પણ તમારું વજન વધવાનું એ મેઇન કારણ બનશે, કેમ કે ઓબેસિટી કરશે કે તમે વધારે હાઈ કેલરીવાળો જો ખોરાક કન્ટિન્યુઅસ લેશો અને શરીરને જરૂરી બધા ફાઇબર્સ આ છે એ નહીં મળે તો બસ એનાથી ચરબી બનતી જશે અને હેલ્પ નહીં કરે તમારા વજન ઘટાડવામાં, કેમ કે ફાઇબર આ તે જે બધું મિનરલ્સ, વિટામિન્સ નહીં લેશો તો શરીરનું બેલેન્સ નહીં રહે, કે શરીરને જરૂરી જે બધા ન્યુટ્રિશન છે એ નહીં મળી રહે. એટલે એ પણ એક મેઇન કારણ બની જાય છે તમારું વજન વધવા પાછળનું. તો બેલેન્સ ડાયટ લેવી ખૂબ જ જરૂરી છે, જેમાંથી બધા જ પોષક તત્વ શરીરને જે જરૂર છે એ મળી રહે. તો 7મું અને મોટાભાગના લોકોનું જે મેઇન રીઝન છે એ છે કે તમારો સ્વભાવ છે એ ખૂબ જ સ્ટ્રેસવાળો છે, ખૂબ જ ચિંતાવાળો છે. તો જ્યારે તમે સ્ટ્રેસ લો છો, ચિંતા કરો છો, ત્યારે શું થાય છે તમારા શરીરમાં કોર્ટિઝોલ હોર્મોન હોય છે એ પેદા થાય છે. તો કોર્ટિઝોલ હોર્મોન જ્યારે શરીરમાં આવે ત્યારે શું થાય છે, તમને વધારે કેલરીવાળો, વધારે ફેટવાળો ખોરાક ખાવા માટે પ્રેરે છે એ હોર્મોન. તો તમે એ બધો ખોરાક લો છો કેમ કે હોર્મોન અંદર શરીરમાં પેદા થયો છે કોર્ટિઝોલ, જે સ્ટ્રેસના લીધે પેદા થાય છે. તો તમે વધારે પડતું ખા કરશો તો એ તમારી ભૂખ સંતોષાશે નહીં, એટલે તમારું વજન વધવા માટેનું મેઇન કારણ છે. તો સ્ટ્રેસ ઘટે એવી કંઈ પણ એક્સરસાઇઝ જો કરશો, મેડિટેશન, યોગા આ તે, તો પણ તમારું વજન નહીં વધે, કેમ કે કોર્ટિઝોલ હોર્મોન બેલેન્સ થઈ જશે જો સ્ટ્રેસ ઓછો લેશો તો. તો આ પણ મેઇન કારણ છે વજન, મોટાભાગના લોકોનું આ જ કારણ હોય છે કે સ્ટ્રેસવાળો સ્વભાવ હોય છે. તો સ્ટ્રેસમાં શું કરે છે લોકો, ખા વધારે કરે છે, ખાવાની ઈચ્છા ખૂબ જ થાય છે. તો એ મેઇન કારણ બની જાય છે તમારું વજન વધવા પાછળનું. તો આ થઈ ગયા આપણા કે જે લોકોનું વજન કેમ ઘટતું નથી જાણવા માટેના 7 કારણ, જે વજન વધારવા માટે કારણભૂત છે. આ 7 કારણ થઈ ગયા. આશા રાખું છું વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થયો હશે અને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો છે તે કોમેન્ટમાં બતાવજો કેવો લાગ્યો છે, અને તમારે આના સિવાયનું કંઈ જાણવું છે તો પણ મને કોમેન્ટ કરીને બતાવજો. અને જો વિડીયો સારો લાગ્યો છે ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂર કરજો, અને ચેનલ જો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને બાજુમાં જ બેલનો આઇકન છે એ પણ પ્રેસ કરી દેજો. તો ફરીથી મળીશ આવા જ ઉપયોગી અને હેલ્પફુલ ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.